Good morning to all of you and welcome to યુવા સારથી કેરિયર એકેડેમી. તમામ વિદ્યાર્થી મિત્રોનું યુવા સારથી કેરિયર એકેડેમી કચ્છ તરફથી હું ધર્મેશ સર હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતના ઇતિહાસની જે યુટ્યુબ ઉપર એક સિરીઝ શરૂ કરેલી છે જેને આગળ વધારતા આપણે ચોથો ભાગ અહીંયા જોઈશું. અને આજના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો માત્ર 45 પ્રશ્નો છે. ગુજરાતના આ ઐતિહાસિક કાળ વિશેના મહત્વપૂર્ણ 45 પ્રશ્નોની માહિતી અહીંયા આજના વિડીયોની અંદર મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો. અને જે કોન્સ્ટેબલની વિદ્યાર્થી મિત્રો જે પરીક્ષા આવવાની છે તેની અંદર જીસીઈઆરટી મુજબ આપણા જે હસમુખભાઈ પટેલ સાહેબ છે તેમણે કીધેલું છે કે જીસીઈઆરટી મુજબ જે પ્રશ્નપત્ર આવશે તેની અંદર મહત્વપૂર્ણ પ્રશ્નો હશે. અને તમામ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ગયું જે કોન્સ્ટેબલનું પેપર હતું તેની અંદર ઇતિહાસના સૌથી વધુ પ્રશ્નો હતા. તો અહીંયા યુવા સારથી એકેડેમી દ્વારા ગુજરાતના ઇતિહાસના મહત્વપૂર્ણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો લઈને હું આવ્યો છું. અને જોઈએ આજનો આપણો પહેલો પ્રશ્ન. તો પહેલો જ પ્રશ્ન છે કે સુકન્યા નામની પુત્રી કોની હતી? ભાઈ સુકન્યા નામની જે પુત્રી હતા તે કોના હતા તેવો અહીંયા આપણી પાસે પ્રશ્ન છે. લખે છે કે સ્વયંભૂ મન્નુ, બી ઓપ્શન છે સરિયાતી, સી ઓપ્શન છે આનર્થ અને વિદ્યાર્થી મિત્રો ડી ઓપ્શન છે રેવતક. બરાબર. તો સુકન્યા નામની પુત્રી કોના હતા? તો ઓપ્શન નંબર બી વિદ્યાર્થી મિત્રો આપણો રાઈટ આન્સર છે કે ભાઈ જે સરિયાતી હતા તેમની પુત્રીનું નામ હતું સુકન્યા. કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકે છે ગોર ફેરવીને કે ભાઈ સરિયાતીની પુત્રીનું નામ જણાવો તો પણ સુકન્યા, અને સુકન્યા નામક પુત્રી કોની હતા તો પણ સરિયાતીની. બરાબર. બીજો પ્રશ્ન કે ભાઈ લખે છે કે મન્નુનો પુત્ર કોણ હતો? ભાઈ જે સ્વયંભૂ મન્નુ છે બરાબર તેનો પુત્ર કોણ હતો તેવું પૂછવામાં આવી રહ્યું છે. અને અહીંયા મન્નુનો પુત્ર કોણ હતો વિદ્યાર્થી મિત્રો? તો આ જગ્યા ઉપર આપણો રાઈટ આન્સર આવશે સરિયાતી. કોણ હતો? ક્લિયર કરજો બંને મુદ્દા કે સુકન્યા નામની પુત્રી જે હતા તે સરિયાતીના હતા. અને સરિયાતી કોનો પુત્ર હતો? તો ઓપ્શન નંબર એ લખેલું છે. મન્નુનો પુત્ર કોણ હતો? તો સરિયાતી હતો. બરાબર. આગળના પ્રશ્ન તરફ વિદ્યાર્થી મિત્રો જઈએ. આગળનો આપણો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે કે સરિયાતીનો પુત્ર કોણ હતો? ભાઈ શું લખે છે કે ભાઈ સરિયાતી જે છે તેનો પુત્ર કોણ હતો? બરાબર. લખે છે આનર્ત, રૈવતક. બરાબર. રૈવતક. ત્યારબાદ મનુ લખે છે અને શિશુપાલ લખે છે. આ મનુને કેન્સલ કરી દો. બરાબર. તો એ તો તેનો પૌત્ર થઈ ગયો. બરાબર. સરિયાતીનો મનુનો પુત્ર સરિયાતી ને સરિયાતીનો પુત્ર વિદ્યાર્થી મિત્રો તો તેનો તો પૌત્ર થઈ ગયો, માટે મનુ તો કેન્સલ થઈ ગયો અહીંયા. બરાબર. ઓપ્શન 3 બચે છે આપણી પાસે, આનર્ત, રૈવતક અને શિશુપાલ. વિદ્યાર્થી મિત્રો આ શિશુપાલને તમને જો ખ્યાલ હોય તો શિશુપાલને વિદ્યાર્થી મિત્રો વરદાન હતું શ્રી કૃષ્ણ ભગવાનનું કે 100 પાપ તું કરીશ. બરાબર. 100 પાપ તું કરીશ તો સુધી હું તને માફ કરીશ. 100 મણકા હતા એની કમર ઉપર, 100 મણકા હતા. એક પાપ કરે તો એની અંદરથી એક મણકો ઓછો થાય. બરોબર. એવા 100 પાપ કરે ત્યારે વિદ્યાર્થી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણના હાથે તેનું મૃત્યુ હતું. જો એ ધારત તો અમર થઈ શકત, પણ બુદ્ધિ ભ્રષ્ટ થાય ત્યારે કશું ના દેખાય. ત્યારે ભગવાન તેનો વધ કરે છે. તેના 100 પાપ પૂરા થાય છે અને 100 મણકા જે કમર ઉપર બાંધેલા હોય એ પૂરા થઈ જાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણના હસ્તે શિશુપાલનો વધ થાય છે. બરોબર. શિશુપાલ. તો અહીંયા શિશુપાલ પણ નહીં આવે ભાઈ. સરિયાતીનો પુત્ર શિશુપાલ પણ નહીં આવે. અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર આનર્થ. શું જવાબ આવશે? આનર્થ જે છે તે સરિયાતીનો પુત્ર હતો. બરોબર. હવે ચોથા નંબરનો પ્રશ્ન કે આનર્થની પુત્રી સુકન્યાના લગ્ન કોની સાથે થયા હતા? ભાઈ આનર્થની જે પુત્રી હતી એનું નામ છે સુકન્યા. તો સુકન્યાના લગ્ન કોની સાથે થયા હતા? લખે છે ચ્યવન ઋષિ, ભૃગુ ઋષિ, દુર્વાસા ઋષિ અને આનંતક ઋષિ. બરોબર. હવે જ્યાં દુર્વાસા ઋષિ વિદ્યાર્થી મિત્રો એક એવા ઋષિ હતા, એટલા ક્રોધી હતા કે પડવારમાં શ્રાપ આપી દેતા હતા. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું છે? ચ્યવન ઋષિ. શું રાઈટ આન્સર છે? ચ્યવન ઋષિ. આનર્થની પુત્રી જે છે સુકન્યાના લગ્ન ચ્યવન ઋષિ સાથે થયા હતા. આગળના પ્રશ્ન તરફ જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન કે સરિયાતીનો પુત્ર કોણ હતો? બરોબર. આગળના પ્રશ્ન તરફ પાંચમો પ્રશ્ન છે. સુકન્યા અને જે આ ચ્યવન ઋષિ લખેલા છે, બરોબર, સુકન્યા અને જે આ ચ્યવન ઋષિ લખેલા છે તેમના પુત્ર કોણ હતા? લખે છે કે ભાર્ગવ ઋષિ હતા, જમદગ્નિ હતા. અને આ જમદગ્નિ લખેલું છે વિદ્યાર્થી મિત્રો, જમદગ્નિ લખેલું છે તો એ જગ્યા ઉપરથી એક પોઈન્ટ યાદ રાખવાનો છે કે તેમના પુત્રનું નામ હતું વિદ્યાર્થી મિત્રો પરશુરામ ભગવાન. બરોબર. જમદગ્નિના પુત્ર હતા પરશુરામ. અહીંયા વામન તો શ્રી કૃષ્ણનો અવતાર છે ને અહીંયા ઋષિ દધીચી વિશેનું મહત્વપૂર્ણ માહિતી મેળવવાની છે. તો આપણો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો સુકન્યાને જે ચ્યવન ઋષિ હતા તેમના પુત્રનું નામ શું હતું? તો વિદ્યાર્થી મિત્રો દધીચી નામ હતું. દધીચી શબ્દથી એક વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે જીપીએસસી ક્લાસ
ક્લાસ 1-2 ની અંદર કે ભાઈ ઇન્દ્ર જે હતો, ઇન્દ્ર બરોબર, દેવરાજ ઇન્દ્ર હતા, જેને વર્ષાના દેવતા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તેમના હાથમાં જે વજ્ર હોય, વજ્રની શક્તિ હતી અપાર એમની પાસે. એ શક્તિ કોના હસ્તીઓની બનેલી હતી? તો અહીંયા જવાબ આવશે ઋષિ દધીચીના હસ્તીથી બનેલી હતી. બરોબર, એ રાક્ષસનો વધ ઋષિ દધીચીના હસ્તીઓના હસ્તે જ થવાનો હતો, માટે એક હથિયાર બન્યું હતું, અને એમાં ભગવાન શિવે તે હસ્તીઓની અંદર પ્રાણ પૂરી દીધો હતો કે આ એક અમોઘ શક્તિ હશે અને તેનાથી કોઈ બચી શકશે નહીં. તો આ ઇન્દ્રની શક્તિ છે, અમોઘ શક્તિ, તેના કોના હસ્તીથી? તો દધીચી ઋષિ જે છે તેના હસ્તીથી. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયા ઋષિએ અસુરોને હણવા માટે વજ્ર બનાવવા પોતાના અસ્થિઓનું દાન ઇન્દ્રને સમર્પિત કર્યું હતું? આવી ગયો પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાઈટ આન્સર આવશે ઋષિ દધીચી. છઠ્ઠા પ્રશ્નની અંદર રાઈટ આન્સર છે ઋષિ દધીચી. ચલો આગળનો પ્રશ્ન જોઈએ, અને સાતમો પ્રશ્ન કે ભાઈ દધીચી કઈ નદીના કાંઠે, બરોબર, કઈ નદીના કિનારે વસ્યા હતા? ભાઈ નર્મદા, સાબરમતી, તાપી અને મૂડી. તો આપણો રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો શું આવશે? તો ભાઈ ઋષિ દધીચી, તો સાબરમતી. કઈ નદી કિનારે વસ્યા હતા? તો સાબરમતી. આગળનો પ્રશ્ન કે મનુના વંશનો છેલ્લો રાજા કયો? ભાઈ રેવતક, કુદમી, સરિયાથી, આનર્ત અને દધીચી. બરોબર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મનુના વંશનો પૂછી રહ્યા છે. મનુના વંશનો છેલ્લો રાજા પૂછાય તો રૈવત કુદમી આવશે. શું આવશે? રૈવત કુદમી મનુના વંશનો છેલ્લો રાજા છે. આગળના પ્રશ્ન તરફ જઈએ, અને આગળનો આપણો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે રૈવત કુદમીની પુત્રી જે છે તેના લગ્ન કોની સાથે કરવામાં આવ્યા હતા? કૃષ્ણ સાથે થયા હતા, બલરામ સાથે થયા હતા, શિશુપાલ સાથે અથવા આનંદ સાથે? બરાબર, પ્રશ્ન નંબર 9 છે આપણી પાસે, અને એનો રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો રેવત કુદુમીની પુત્રીના લગ્ન પૂછાય ને તો એ જગ્યા ઉપર આવશે બલરામ આવશે. શું આવશે? તો બી નંબરનો ઓપ્શન આપણી પાસે આવશે, બલરામ સાથે થયા હતા. 10મો પ્રશ્ન છે કે કુશસ્થલી, બરોબર, જે કુશસ્થલી છે તે પુણ્યજન રાક્ષસોએ આક્રમણ કરી કયા વંશની સત્તા સમાપ્ત કરી દીધી? કુશસ્થલી ઉપર પુણ્યજન રાક્ષસો, બરોબર, આક્રમણ કર્યું અને કયા વંશની સત્તા સમાપ્ત કરી દીધી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઈટ આન્સર શું આવશે? ભાઈ 10માની અંદર સરિયાથી આવશે. બરોબર, સરિયાથી આવશે. 11મો પ્રશ્ન જુઓ, તો 11મો પ્રશ્ન છે કે જૈન ધર્મના 22મા તીર્થંકર કોણ હતા? ભાઈ અહીંયા આ ઉલ્લેખ છે કે જૈન ધર્મ જે છે તેના 22મા તીર્થંકર કોણ હતા? વિદ્યાર્થી મિત્રો ઘણી બધી પરીક્ષાઓની અંદર આ 22મા તીર્થંકર વિશે પ્રશ્ન પૂછાય એટલે પૂછાય. લખે છે ઋષભદેવ, પાર્શ્વનાથ, મહાવીર અને નેમિનાથ. તો આપણો રાઈટ આન્સર છે ભાઈ જૈન ધર્મના 22મા તીર્થંકર કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો નેમિનાથ હતા. કોણ હતા? નેમિનાથ. જૈન અનુશ્રુતિ પ્રમાણે યાદવ કુળના સમુદ્ર વિજયના પુત્ર નેમિ કુમાર કે અરિષ્ટે નેમિ જે આગળ જતા જૈન ધર્મના 22મા તીર્થંકર બન્યા. વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ કરવાનો છે, આ પ્રશ્નને જો તમારે સ્ટાર લગાવવો હોય તો લગાવી દેજો, પૂછાશે આ રીતે ક્લાસ 1-2 ની અંદર. જૈન અનુશ્રુતિ પ્રમાણે યાદવ કુળના સમુદ્ર વિજયના પુત્ર, ભાઈ યાદવ કુળના કોણ છે? તો સમુદ્ર વિજય છે, અને એમનાય પુત્ર કોણ છે? નેમિ કુમાર. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, ગોળ ફેરવીને હવે પ્રશ્ન પૂછે છે પરીક્ષાની અંદર. તો નોંધ કરજો, આ નેમિનાથ જે છે 22મા જૈન ધર્મના તીર્થંકર એ કોના પુત્ર હતા તેવું પરીક્ષામાં પૂછાશે. તો સમુદ્ર વિજયના પુત્ર નેમિ કુમાર જે છે તે જ આપણા વિદ્યાર્થી મિત્રો નેમિનાથ. બરોબર, તે જ આપણા વિદ્યાર્થી મિત્રો અરિષ્ટ નેમિ તરીકે ઓળખાય અને આગળ જતા જૈન ધર્મના 22મા તીર્થંકર તરીકે ખ્યાતિ પામ્યા. તેમનો શ્રી કૃષ્ણ સાથેનો સંબંધ જણાવો ભાઈ. બરાબર, એમનો શ્રી કૃષ્ણ સાથે શું સંબંધ હતો? ભગવાન શ્રી કૃષ્ણ સાથે. આ નેમિનાથનો શું સંબંધ હતો? મિત્ર હતા, પુત્ર હતા, દાદા હતા કે ભાઈ પિતરાય ભાઈ હતા? 12મો પ્રશ્ન છે, અને એની અંદર વિદ્યાર્થી મિત્રો ડી નંબરનો ઓપ્શન આપણો રાઈટ આન્સર જવાબ છે કે ભાઈ પિતરાય ભાઈ હતા. બરાબર, પિતરાય ભાઈ હતા. ચલો આગળનો આપણો 13મો પ્રશ્ન, પ્રશ્ન નંબર 13 ઉપર આવીએ વિદ્યાર્થી મિત્રો. તો લખે છે કે બલરામ ની માતાનું નામ જણાવો. રેણુકા, રોહિણી, જમુના અને સાવિત્રી. બલરામની માતા, બરાબર, બલરામની વાત ના થાય ભાઈ, બહુ જ શક્તિશાળી વ્યક્તિ હતા. અને 13મા પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો રાઈટ આન્સર છે રોહિણી. શું જવાબ છે? બલરામની માતાનું નામ છે રોહિણી. 14મો પ્રશ્ન કે કોના ત્રાસથી યાદવોએ, ભાઈ કોનો ત્રાસ વધી ગયો જેથી કરીને યાદવોએ મથુરામાંથી કુશસ્થળી સ્થાનાંતર કર્યું? બરાબર, યાદવો જે હતા
મથુરા મૂકીને કુશસ્થળી તરફ પ્રાણાયામ કરવા માંડ્યા. કોના ત્રાસથી? કાલક ચક્ર, જરાસંઘ, કાલ્યવન નથી પણ અહીંયા કાલ્યવન છે. ટાઈપિંગ મિસ્ટેક હોય તો આપણે સુધારી દઈશું, બરાબર. કાલ્યવન કહેવાય. આ છે કાલ્યવન અને લાસ્ટમાં છે અંધકાસુર. ભાઈ આ અંધકાસુર જે છે ને, અંધકાસુર જે પાર્વતી માતા હતા ને, પાર્વતી માતા, એમણે આપણે જે રમૂજી કરીએ તેવી રમૂજી કરતા હતા શિવ સાથે ને તેમની આંખો 2 મિનિટ માટે શિવની આંખો દબાવી દીધી અને એની વિદ્યાર્થી મિત્રો આખી પૃથ્વી ઉપર અંધકાર છવાઈ ગયો. ભગવાન એટલે યાર સૃષ્ટિનો રચયિતા કે જેના દ્રષ્ટિથી જ આ સૃષ્ટિ ચાલી રહી છે, તેમની આંખો સહેજવાર માટે દબાવી દીધી અને આ અંધકાસુર પેદા થયો હતો, બરાબર. અંધક કે જેને અંધકાસુર કહેવાય. ભગવાન સાથે ખૂબ યુદ્ધ કર્યું અંધકાસુરે. જે આપણા લક્ષ્મી માતા હોય તેમને તપ કરીને લક્ષ્મી માતાને તે પાતાળ લોક લઈ ગયો હતો અને લક્ષ્મી માતા જ્યાં સુધી લક્ષ્મી માતા પાતાળ લોકમાં હોય તો સુધી દેવોની શક્તિ જે હોય શ્રીણ થઈ ગઈ હોય, કોઈ તેનો વધ ના કરી શકે, બરોબર. તો અંધકાસુરનો આખરે ભગવાન વધ કરે છે ને તેના ત્રિશૂળ ઉપર ભગવાન એ અંધકાસુરને મૂકી દે છે, બરોબર. ત્રિશૂળ ઉપર અંધકાસુરને મૂકે છે ને અંધકાસુર તપ કરે છે. ભગવાન શિવનું એ ત્રિશૂળ ઉપર લટકતો વર્ષો વર્ષ તપ કરે છે. ત્યારે શિવ પ્રસન્ન થાય છે કે અંધક, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું ને ભગવાન વરદાન આપે છે કે હવેથી તું શિવ ગણની અંદર સામેલ કરવામાં આવશે અને પોતાના રૂપની અંદર ભગવાન આશીર્વાદ આપી અને પોતાના શિવ ગણની અંદર સામેલ કરે છે. આ છે અંધકાસુર. જરાસંઘ વિદ્યાર્થી મિત્રો આ ખતરનાક યોદ્ધો હતો. જરાસંઘ, બરોબર. જરાસંઘ એ ખતરનાક યોદ્ધો હતો. કાલક ચક્ર અને કાલ્યવન લખે છે. તો અહીંયા 14મો પ્રશ્ન છે જેની અંદર આપણો ઓપ્શન શું આવશે? ભાઈ આ જરાસંઘનો આતંક હતો. કોનો આતંક હતો? તો જે જરાસંઘ છે તેનો ખતરનાક આતંક હતો, જેના ત્રાસથી યાદવો જે હતા, યાદવ એટલે આપણા શ્રી કૃષ્ણ ભગવાનના વંશજો, બરાબર, યાદવ, તો તે મૂકી અને કુશસ્થળી તરફ પ્રાણાયામ કરવા લાગ્યા હતા. 15મો પ્રશ્ન જોઈએ. 15મો પ્રશ્ન છે કે યાદવોના અગ્રણી કોણ હતા? ભાઈ દુર્યોધન હસ્તિનાપુર લાગુ પડે એટલે દુર્યોધનને ચોકડી મારો, યુધિષ્ઠિરને ચોકડી મારો, અહીંયા રેવતકને ચોકડી મારો. આવશે શું ભાઈ? તો શ્રી કૃષ્ણ. યાદવોના અગ્રણી કોણ હતા? તો ભગવાન શ્રી કૃષ્ણ. 16મો પ્રશ્ન કે રૂકમણી કોની પુત્રી હતી? ભાઈ ભગવાન શ્રી કૃષ્ણના પત્ની હતા, પણ રૂકમણી કોની પત્ની પુત્રી હતા તેવું પૂછી રહ્યા છે, બરોબર. પત્ની તો શ્રી કૃષ્ણ, બરોબર. તો લખે છે દખ્ખણના રાજા કૃષ્ણદેવના 16મા પ્રશ્નની અંદર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિદર્ભના રાજા ભીષ્મકની. તો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે બી કે ભાઈ રૂકમણી કોના પુત્રી હતા? તો વિદર્ભના રાજા ભીષ્મકના પુત્રી હતા રૂકમણી, બરોબર. આ રૂકમણીનું હરણ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ. આખી વાર્તા છે વિદ્યાર્થી મિત્રો, ઘણો બધો સમય જતો રહે આપણે ચર્ચા કરવા રહીએ તો. અને મેં બધા શિવ પુરાણ, રામાયણ, મહાભારત બધાનો હું જાણકાર છું, બધું અહીંયા તમને મોઢે ભણાવી શકું છું. પણ આપણે બહુ ટાઈમ પાસ નથી કરવો. 17મો પ્રશ્ન કે રૂકમણીનું સગપણ કોની સાથે થયું હતું? અહીંયા સગપણ કહેવામાં આવી રહ્યું છે. સગપણ આવે તો શ્રી કૃષ્ણ ટીક ના કરતા. રૂકમણીનું શ્રી કૃષ્ણએ હરણ કર્યું હતું, બરાબર. અહીંયા સગપણ પૂછવામાં આવી રહ્યું છે અને 17 ની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કે આ શિશુપાલ હતો તેની સાથે સગપણ થયું હતું. પણ વિદ્યાર્થી મિત્રો રૂકમણી હરણ પૂછાય ત્યારે શ્રી કૃષ્ણ ટીક કરવાનું. 18મો પ્રશ્ન નીચેનામાંથી કોણે દ્વારકા ઉપર આક્રમણ કર્યું હતું? દ્વારિકા ઉપર રાજા સાલ્વ, રાજા કનિષ્ક, રાજા હર્યક અને રાજા નાગા અર્જુન, બરોબર. તો 18મા પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો રાજા સાલ્વ આવે. કેમ કે આ જે હર્યક છે, આ કનિષ્ક છે, એ બધા શ્રી કૃષ્ણના સમયમાં હતા જ નહીં, તો એ આક્રમણ ક્યાંથી કરવાના, બરોબર. તો આપણો રાઈટ આન્સર આ બંને હોઈ શકે, નાગા અર્જુન અથવા નાગા અર્જુન પણ ના હોઈ શકે. રાજા સાલ્વ આવશે જવાબ. ચલો 19મો પ્રશ્ન જોઈએ. લખે છે કે યાદવો ને હૈયઈ શાખામાં કુંતી વીર્ય નામ રાજા થઈ ગયો, તેની રાજધાની કઈ હતી? બરોબર. લખે છે હૈયઈ શાખામાં કુંતી વીર્ય નામનો રાજા થઈ ગયો, તેની રાજધાની કઈ હતી? મહેશમતી, ભિન્નમાલ, ઇટલી અને વામન સ્ત્રી, બરોબર. વામન સ્ત્રી લખે છે. તો તેની રાજધાની કઈ હતી વિદ્યાર્થી મિત્રો? તો આપણો રાઈટ આન્સર આવશે માહિષ્મતી. શું આવશે? આપણો રાઈટ આન્સર આવશે ભાઈ માહિષ્મતી. 20મો પ્રશ્ન છે કે રાજા કુંતીવીર્ય કોને રાજા કુંતીવીર્ય કોને હરાવ્યો હતો? કોણે હરાવ્યો હતો? બરોબર. પરશુરામ, ભીષ્મ, રાવણ અને કૃષ્ણ. તો વિદ્યાર્થી મિત્રો આ રાજા કુંતીવીર્ય હતો ને તેને કોણે હરાવ્યા હતા? તો પરશુરામે હરાવ્યા હતા. કોણે? ભગવાન પરશુરામ. આગળના પ્રશ્ન તરફ જઈએ. 21મો પ્રશ્ન. 21મો પ્રશ્ન છે આપણો કે પરશુરામ નીચેનામાંથી કયા સ્થળે વસવાટ કર્યો હતો? આ ખાસ પ્રશ્ન છે, ટીક કરવાનો. પરશુરામ દ્વારિકા, સોપારા, વંથલી અને કુશીનારા. તો પરશુરામની વાત થઈ રહી હોય, ભગવાન પરશુરામ,
તો અહીંયા રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? સોપરા. બરોબર, સોપરા. અહીંયા આ સોપારાથી શું યાદ રાખીશું? તો એક અશોકનો શિલાલેખ પણ આવેલો છે સોપરાની અંદર. બરોબર, પરીક્ષામાં એ પણ પૂછાય છે, તો એ પણ યાદ રાખજો. પરશુરામ નીચેનામાંથી કયા સ્થળે વસવાટ કર્યો હતો? સોપરાની અંદર. ને સોપરાની અંદર વિદ્યાર્થી મિત્રો અશોકનો શિલાલેખ પણ આવેલો છે. બરોબર, અશોકનો શિલાલેખ પણ આવેલો છે. 22મો પ્રશ્ન કે સોપરામાં હાલમાં કયા રાજ્યમાં આવેલું છે? સમજી લેજો. 22મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રોને સોપરા તો મહારાષ્ટ્ર. બરોબર, કઈ જગ્યાએ? તો મહારાષ્ટ્રની અંદર આવેલું છે સોપરા. પરશુરામ નીચેનામાંથી કયા સ્થળે વસવાટ કર્યો? સોપરા. સોપરા આવેલું છે મહારાષ્ટ્રની અંદર. વાર્તા પૂરી. આગળનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો 23મો કે શ્રી કૃષ્ણ કોના વધ કરીને 1,61,000 કન્યાઓને મુક્ત કરાવી હતી? ભાઈ શ્રી કૃષ્ણએ કોનો વધ કર્યો હતો અને 1,61,000 જે કન્યાઓ હતી તેમને મુક્ત કરાવી હતી? જરાસંઘ, નરકાસુર, કાલ્યવન અથવા કંસ. બરોબર, કંસ તો શ્રી કૃષ્ણના મામા હતા. બરોબર, તો અહીંયા લખે છે જરાસંઘ, નરકાસુર ને કાલ્યવન, ત્રણમાંથી એક ઓપ્શન આવશે, કંસ આવશે નહીં. બરોબર, તો અહીંયા રાઈટ આન્સર શું આવશે? ભાઈ આ નરકાસુર નામનો જે રાક્ષસ હતો એ બહુ શક્તિશાળી હતો અને તેનો વધ કર્યો ભગવાન શ્રી કૃષ્ણને 1,61,000 કન્યાઓને મુક્ત કરાવી હતી. 24મો પ્રશ્ન છે કે શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ. બરોબર, અનિરુદ્ધ અને અસુર રાજા બાણ. બરોબર, બાણ એટલે કે બાણાસુર. બરોબર, તેની પુત્રી ઉષા નો જે લગ્ન પ્રસંગ ગુજરાતી સાહિત્યમાં શેના તરીકે ઓળખાય છે? બરોબર, બાણાસુર. તો વિદ્યાર્થી મિત્રો તેને ઓખાહરણ. બરોબર, ઓખાહરણ તરીકે ઓળખવામાં આવે છે. અનિરુદ્ધ અને અસુરરાજ બાણની પુત્રી ઉષા, તો ઓખાહરણ. ચલો 25મો પ્રશ્ન જોઈ લઈએ. તો 25મો પ્રશ્ન છે કે લૌકિક પરંપરા મુજબ પ્રેમાનંદનું આખ્યાન સુદામા ચરિત્ર ક્યારે ગવાય છે? ભાઈ ક્યારે ગવાય પ્રેમાનંદ? જે વિદ્યાર્થી મિત્રો પ્રેમાનંદનું આખ્યાન છે સુદામા ચરિત્ર ક્યારે ગવાય? ભાઈ સોમવારે ગવાય, શનિવારે ગવાય, શુક્રવારે ગવાય કે મંગળવારે ગવાય? તો અહીંયા 25મા પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ શું આવશે? તો ભાઈ લૌકિક પરંપરા પ્રેમાનંદ તો શનિવારે ગવાય. 26મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, 26મો પ્રશ્ન કે લોકગીત પરંપરા મુજબ પ્રેમાનંદનું આખ્યાન હુંડી. હવે બે મુદ્દા આ જ્યાં કન્ફ્યુઝન હશે વિદ્યાર્થી મિત્રો એવા પ્રશ્નો ખાસ તમારા માટે લઈને આવ્યો છું. સમજો, અહીંયા લખેલું છે કે લૌકિક પરંપરા મુજબ પ્રેમાનંદનું આખ્યાન સુદામા ચરિત્ર લખેલું છે. સમજો ક્યારે ગવાય? તો શનિવારે. અને લોકગીત પરંપરા મુજબ અહીંયા લૌકિક પરંપરા, અહીંયા લોકગીત પરંપરા મુજબ પ્રેમાનંદનું આખ્યાન હુંડી ક્યારે ગાવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો હુંડી ક્યારે ગાવામાં આવે છે? તો આ ગાવામાં આવે છે રવિવારે. બરોબર, આ ક્યારે ગાવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો રવિવારે ગાવામાં આવે છે. ચલો આગળના મુદ્દા તરફ જઈએ. 27મો પ્રશ્ન તરફ. 27મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ઓખાહરણ આખ્યાન ક્યારે ગાવામાં આવે છે? ભાઈ ઓખાહરણ ક્યારે ગાવામાં આવે છે? ઓખાહરણ ક્યારે ગાવામાં આવે છે? ચૈત્ર મહિનાની અંદર, કારતક મહિનાની અંદર, આસો મહિનાની અંદર. આસો મહિનાની અંદર નવરાત્રા. બરોબર, શ્રાવણ મહિનો આખો શિવ ભગવાનનો. વિદ્યાર્થી મિત્રો કાર્તિક મહિનાની અંદર કાલભૈરવની જન્મ જયંતિ આવે અને વિદ્યાર્થી મિત્રો કારતક મહિનાની અંદર કાલભૈરવની જન્મ જયંતિ. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ઓખાહરણ. તો ચૈત્ર મહિનો આવશે. ટીક કરીશું એ નંબરનો ઓપ્શન કે ભાઈ ઓખાહરણ ક્યારે ગાવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો ચૈત્ર મહિનાની અંદર ઓખાહરણ ગાવામાં આવે છે. હવે 28મો પ્રશ્ન છે કે સીમંતના પ્રસંગે પ્રેમાનંદની કઈ કૃતિ ગાવામાં આવે છે? ખાસ તાબડતોબ પ્રશ્ન કે ભાઈ સીમંતનો પ્રસંગ હોય ત્યારે પ્રેમાનંદની કઈ કૃતિ ગાવામાં આવે છે? લખે છે કુંવરબાઈનું મામેરું, ઓખાહરણ, બાળ કલ્યાણ અને સુદામા ચરિત્ર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે કુંવરબાઈનું મામેરું. ભાઈ શું ગાવામાં આવે છે? કુંવરબાઈનું મામેરું આપણી ગુજરાત સરકારની યોજના પણ છે. અત્યારે મને યાદ નથી એના અંતર્ગત શું લાભ આપવામાં આવે છે, પણ વિદ્યાર્થી મિત્રો આપણા ગુજરાત સરકારની એક કુંવરબાઈનું મામેરું યોજના પણ છે. બરાબર, તો અહીંયા રાઈટ આન્સર આવશે કુંવરબાઈનું મામેરું. ચલો 29મા પ્રશ્ન તરફ જઈએ. ભગવદ ગીતાનો સમાવેશ મહાભારતના કયા પર્વની અંદર? બરોબર, કયા પર્વમાં કરવામાં આવેલો છે? ભાઈ ભગવદ ગીતા. જય ગીતા માતા. હમણાં જ વિદ્યાર્થી મિત્રો તમે જોયું હોય તો ગીતા મહોત્સવ ઉજવાયો. ભાઈ ગીતા મહોત્સવ હવે તમને પરીક્ષાની અંદર પૂછશે વિદ્યાર્થી મિત્રો. બરોબર, આ જે જ્ઞાન પીરસવા જઈ રહ્યો છું નોંધ કરી લેજો. 100% 101 દીવાના જોડે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્નો બનશે. લખે છે અહીંયા આજે ધાર્મિક ભણાઈ રહ્યા છીએ. બરોબર, ધાર્મિક એટલે બોલી રહ્યું છું કે ભાઈ દીવાની દિવેટે પ્રશ્ન પૂછાશે. 2024ની અંદર આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન ભારતમાં કઈ જગ્યાએ થયું? તો હરિયાણાની અંદર થયું. ભાઈ બરોબર, હરિયાણાના કુરુક્ષેત્રની અંદર
મહાભારતનું યુદ્ધ થયું હતું, બરોબર. માટે હરિયાણાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ભગવદ ગીતાનો પાઠ આપ્યો હતો. માટે ગીતા મહોત્સવનું આયોજન હરિયાણાની અંદર થાય છે. 2002 થી વિદ્યાર્થી મિત્રો હરિયાણાની અંદર ઉજવવામાં આવે છે, બરોબર. વિદ્યાર્થી મિત્રો 2016 ની અંદર 2006 કે 2006 ની અંદર ભારત લેવલ ઉપર ઉજવવાનું શરૂ થયું અને 2016 ની અંદર વિશ્વ લેવલ ઉપર ગીતા મહોત્સવ ઉજવવાનું શરૂ થયું, બરોબર. પૂરા વિશ્વ લેવલ ઉપર ઉજવવાનું થયું ને આ વર્ષે પૂછી લે કે 2023 ની અંદર ગીતા મહોત્સવનું આયોજન કયા દેશની અંદર કરવામાં આવ્યું? તો આ જગ્યા ઉપર આવશે જવાબ ઓસ્ટ્રેલિયાની અંદર. કઈ જગ્યાએ ભાઈ? તો ઓસ્ટ્રેલિયાની અંદર ને 2024 ની અંદર કઈ થશે? તો ભાઈ અમેરિકાની અંદર થશે. કઈ જગ્યાએ થશે? તો અમેરિકાની અંદર. આ બધા મુદ્દા વિદ્યાર્થી મિત્રો યાદ કરીને અહીંયા સરસ મજાનું લઈને આવ્યો છું આગળ. તો અહીંયા લખે છે વિદ્યાર્થી મિત્રો ભીષ્મ પર્વ, બરાબર, મસલ પર્વ, શલ્ય પર્વ અને મહાપ્રસ્થાન એક પર્વ. તો અહીંયા શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 29મો પ્રશ્ન છે અને અહીંયા રાઈટ આન્સર આવશે આપણો ભીષ્મ પર્વની અંદર ગીતાનો જે વિદ્યાર્થી મિત્રો સમાવેશ પૂછાય કયા પર્વની અંદર? તો ભીષ્મ પર્વ. 30મો પ્રશ્ન છે કે યાદવો સંપત્તિ સત્તા, પેનનો કલર જરાક વિદ્યાર્થી મિત્રો બદલી લઈએ. 30મો પ્રશ્ન છે કે યાદવો સંપત્તિ સત્તા શક્તિને કારણે વિલાસી બન્યા અને આંતરિક વિખવાદને આ કુળનો નાશ પ્રભાસ પાટણના કયા સ્થળે થયો? સમજી લેજો, યાદવો સંપત્તિ સત્તા અને શક્તિના કારણે, બરોબર, ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પુત્રોને સમજાવ્યા હતા કે દારૂ અને મદિરાઓનો ત્યાગ કરો, આ આપણા લક્ષણ નથી. છતાં પણ વિદ્યાર્થી મિત્રો લખેલું છે ટાઇટલ કે યાદવો સંપત્તિ સત્તા અને શક્તિના કારણે. ભાઈ યાદવોનો નાશ કેમ થયો? ભગવાનના કુળનો કોઈ નાશ થાય? કોઈ જિંદગીમાં ના થાય, બરોબર. એનું કારણ શું છે વિદ્યાર્થી મિત્રો? કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું એટલે દ્રૌપદી જે ગાંધારી હતા, ગાંધારી, બરોબર, ગાંધારી દુર્યોધનના માતા હતા, ધૃતરાષ્ટ્રના પત્ની, બરોબર. આખી જિંદગી આંખે પાટા બાંધી રાખ્યા હતા, બરોબર. તો જ્યારે યુદ્ધ પૂરું થયું એટલે આખું યુદ્ધ તો તેમણે ભગવાને એક આપણા જે આખું યુદ્ધ એમને દેખાઈ શકે તેવું આયોજન કર્યું હતું, બરોબર. તેમની દ્રષ્ટિથી આખું યુદ્ધ જોઈ શકે તેવું આખું યુદ્ધ જોયું હતું. તો એ જે આપણે ગાંધારી હતા તેમના મગજની અંદર એક વાત ઠસાઈ ગઈ હતી કે ભાઈ જે આ યુદ્ધ છે તેના રચયિતા શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણના કારણે જ મારા કુળનો નાશ થયો છે. 100 કૌરવો માર્યા ગયા, એટલે કે વિદ્યાર્થી મિત્રો કૌરવોના કુળનો નાશ થઈ ગયો. માટે અહીંયા જે ગાંધારી છે તે ભગવાન શ્રી કૃષ્ણને શાપ આપે છે કે જેવો મારા કુળનો નાશ થયો છે એવો તમારા કુળનો નાશ થશે, આવો શ્રાપ આપે છે. કોણ? તો ગાંધારી શ્રી કૃષ્ણને શાપ આપે છે અને શ્રી કૃષ્ણ ભગવાન ત્યારે તેમને દ્રષ્ટિ પ્રદાન કરે છે અને કહે છે કે માતા તમે મને ઓળખવાનો પ્રયાસ કરો, હું આ જેટલા પણ શ્રાપ છે એનાથી મુક્ત છું, હું આદિ છું, હું અનંત છું, દરેક માણસના કણકણમાં હું વસેલો છું, મને કોઈ શ્રાપની અસર થતી નથી, બરોબર. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમને યુદ્ધ ભૂમિમાં લઈ જાય છે અને યુદ્ધ ભૂમિમાં જઈ અને બતાવે છે કે જે કર્ણ મર્યો એ કર્ણ હું જ હતો, બરોબર. એ કર્ણ જે મૃત્યુ પામ્યો એ હું જ હતો, જે દુર્યોધન મૃત્યુ પામ્યો એ હું જ છું, બરોબર. ભીષ્મ પિતા બાણ સૈયા ઉપર સૂત્યા છે એ પણ હું જ છું. આ બધું દ્રશ્ય બતાવે છે અને માતા માફી માંગે છે, હું મારો શ્રાપ પાછો નથી લઈ શકતી પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ એવું કહે છે. ત્યારે ભગવાન એમ કહે છે કે માતા તમારા શ્રાપને હું સ્વીકાર કરું છું, બરોબર. એટલા માટે યાદવોનો નાશ થાય છે. ખબર પડી આખી કે યાદવોનો નાશ કેમ થયો? એનું કારણ આ હતું, માતા ગાંધારીનો શ્રાપ હતો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખે છે કે યાદવો સંપત્તિ સત્તા અને શક્તિના કારણે વિલાસી બન્યા. વિલાસી એટલે કે દારૂ બારૂ બધું આવી ગયું એની અંદર. તો આંતરિક વિખવાદ કરવા લાગ્યા. જે કુળનો નાશ પ્રભાસ પાટણના કયા સ્થળે થયો હતો? તો વિદ્યાર્થી મિત્રો લખે છે દ્વારિકા, દેહોત્સર્ગ તીર્થ, વેજલકા તીર્થ અને યાદવા સ્થળી. તો 30મા પ્રશ્નની અંદર જવાબ આવશે ભાઈ, જે આપણો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ યાદવા સ્થળી. શું જવાબ આવશે? યાદવા સ્થળી. ચલો 31મા પ્રશ્ન તરફ જઈએ, બરોબર. 31મો પ્રશ્ન અને અહીંયા લખે છે કે શ્રી કૃષ્ણ જ્યારે સોમનાથ નજીક પીપળાનું વૃક્ષ, ભાઈ સોમનાથની નજીક યાદ રાખજો આ ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે, બરોબર. પીપળાનું વૃક્ષ નીચે આરામ કરતા હતા ત્યારે જરા નામના શિકારી તેમને હરણ સમજી તીરથી ઘાયલ કર્યો અને શ્રી કૃષ્ણએ હિરણ નદીના કિનારે પીપળાના નીચે દેહનો ત્યાગ કર્યો. આ સ્થળ કયા નામે ઓળખાય છે? તો તમામ લોકોને ખબર હશે કે ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે. ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ હતા. મનુષ્ય જે જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે પૃથ્વી ઉપર જન્મ લીધો તેમનું મૃત્યુ જમણા પગના અંગૂઠામાં હતું. ત્યારે ભગવાનને હવે થયું કે પૃથ્વી ઉપર બધું પૂરું થઈ ગયું છે મારું કાર્ય. ત્યારે
તે વિદ્યાર્થી મિત્રો આ જે પીપળાનું વૃક્ષ છે તેની નીચે જઈને સૂતા હોય છે ને તેમનો અંગૂઠો હોય છે એકદમ ચરકતો થઈ જાય છે, હરણની આંખોની જેમ ચરકતો થઈ જાય છે, અને આ શિકારી હોય છે તે વિદ્યાર્થી મિત્રો તીર ચલાવે છે ને ભગવાનના અંગૂઠામાં તીર વાગે છે ને ભગવાન વિદ્યાર્થી મિત્રો અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્વર્ગવાસ પામે છે. આ છે ભાલકા તીર્થ તરીકે પૂજાય છે. બરોબર, નામ સમજી લેજો કે શ્રી કૃષ્ણ આખા પ્રશ્નની અંદર 2-3 જવાબ મળી જાય અહીંયા કે ભાઈ શ્રી કૃષ્ણ સોમનાથ નજીક ભાઈ પીપળાનું વૃક્ષ. બરોબર, જરા નામનો શિકારી, કયો શિકારી? તો ભાઈ જરા નામનો શિકારી હરણ સમજીને તીરથી ઘાયલ કરે. અને શ્રી કૃષ્ણ હિરણ નદીનો કિનારો, ભાઈ કઈ નદીના કિનારે ભગવાને પ્રાણ ત્યજ્યા હતા એવું પણ પરીક્ષામાં પૂછાય તો જવાબ આવશે ભાઈ હિરણ નદીનો કિનારો. પીપળા દેખ કરે આ સ્થળને ભાઈ ભાલકા તીર્થ કહેવાય. આગળ છે 32મો પ્રશ્ન કે ભાલકા તીર્થ બીજા કયા નામે ઓળખાય છે? તો ગોલોક ધામ, ભૂલોક ધામ, ઇન્દ્રલોક ધામ અને કૃષ્ણ ધામ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ એક બીજું ઉદાહરણ છે. આજે ભણવા આવ્યા છે ધાર્મિક, તો મારી પાસે જેટલું જ્ઞાન છે એટલું પીરસી જ દેવું છે. અહીંયા લખેલું છે કે ભાલકા તીર્થ બીજા કયા નામે ઓળખાય છે? ગોલોક ધામ. આ ગોલોક ધામ શા માટે પ્રખ્યાત છે ખબર છે? કે ભગવાન પરશુરામ જ્યારે શ્રી શંકર ભગવાનના દર્શનાર્થે હિમાલય ઉપર જાય છે ત્યારે ગણપતિને ચોકી માટે પાર્વતી માતાને શિવ શંકરે મૂક્યા હોય છે કે ભાઈ કઈ પણ થઈ જાય, કોઈ પણ શક્તિ હોય, કોઈ પણ એક્સ વાય ને ઝેડ હોય, બરોબર, તો એ અંદર પ્રવેશ કરવા જોઈએ નહીં. ત્યારે પરશુરામ ક્રોધિત થઈ જાય છે અને ગણપતિ અને પરશુરામ વચ્ચે યુદ્ધ થાય છે, બહુ જ સખત યુદ્ધ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો એ યુદ્ધમાં ગણપતિના દાંત ઉપર ભગવાન પરશુરામ પરશુ ચલાવે છે. બરોબર, ભગવાન પરશુરામ પરશુ ચલાવે છે. એ સમયે ગણપતિ ધારત તો એ પરશુને રોકી શકત, પણ એ ભગવાન શિવનું પરશુ હતું, અમોઘ શક્તિ હતી. એટલે ગણપતિ તેનું સન્માન કરીને પોતાના દાંત ઉપર લે છે. જેવો દાંત તૂટે છે એવા ગણપતિ વિદ્યાર્થી મિત્રો બેભાન થઈ જાય છે. અને એ સમયે માતા જે કાલી હોય તેમનું રૂપ પ્રગટ કરે છે અને કહે છે કે હું પરશુરામનો વધ કરીશ. એટલે બધા જ એવો મૂંઝાયા, જો પરશુરામ તો ચિરંજીવી હતા અને વિષ્ણુનો અવતાર હતા, હવે એમનો વધ થાય કદાચ તો પૃથ્વી ઉપર વિદ્યાર્થી મિત્રો એક જાતનું ખોટું થઈ જાય, માટે બધા દેવો વચ્ચે પડે છે. અને વિદ્યાર્થી મિત્રો ગણપતિ પોતે ઉભા થાય છે અને જાદવને માતાને કહે છે કે માતા ભૂલ તો મારી હતી. બરોબર, માતાને શાંત કરવા કહે છે કે ભાઈ ભૂલ તો મારી હતી. ત્યારે ભગવાન શિવ કહે છે કે આ બધી એક લીલા છે વિદ્યાર્થી મિત્રો, આ એક લીલા છે. અહીંયા ગણપતિ અને પરશુરામનું મિલન થવું જરૂરી હતું અને અહીંયા તેમનું નામ પડે છે એક દંત દયાદંત. આપણે ગઈએ છીએ ભજનની અંદર, બરોબર, અહીંયા ભગવાનનું નામ પડે છે એક દંત. અને ગણપતિ પરશુરામને લઈ અને આ ગોલોક ધામ જાય છે. કેમ કે પરશુરામે વિદ્યાર્થી મિત્રો કે ખબર નહીં કેટલી વખત, 32 વખત કે 12 વખત પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી હતી. બરોબર, પૃથ્વી ઉપર એક પણ ક્ષત્રિય મૂક્યો નતો. એ પાપ હતું તેમના માથા ઉપર. ભગવાન વિષ્ણુનો અવતાર હતા, તેમના માથા ઉપર બધું પાપ હતું. અને એ પાપ ક્યારે ધોવાય? તો જ્યારે એ ગોલોક ધામ જાય અને માતા રાધા, બરોબર, માતા રાધા અને શ્રી કૃષ્ણના દર્શન કરે પરશુરામને, એમના આશીર્વાદ મેળવે, ત્યારે પરશુરામના બધા પાપ ધોવાય. આવું શ્રી કૃષ્ણ અને આપણે કોણ? તો ભગવાન શંકર કહે છે. ત્યારે ગણપતિ સાથે ગોલોક ધામ જાય છે અને તેમના બધા પાપ ધોવાય છે. આ ગોલોક ધામની વાત થઈ રહી છે. ભાલકા તીર્થ બીજા કયા નામે ઓળખાય છે? તો ભાઈ 32મો પ્રશ્ન જવાબ આવશે કે ગોલોક ધામ તરીકે ઓળખાય છે. આગળનો પ્રશ્ન 33મો નંબરનો પ્રશ્ન છે કે શ્રી કૃષ્ણના અગ્નિ સંસ્કાર હિરણ, કપિલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ખાતે થયો તે કયા તીર્થ તરીકે ઓળખાય છે? દેહોત્સર્ગ, યાદવાસ્થળી, પુરાસ્થળી કે વ્યાસકા તીર્થ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન નંબર છે 33 અને અહીંયા જવાબ આવશે દેહોત્સર્ગ તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર A. 34મો પ્રશ્ન ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કોના સમયથી શરૂ થાય? તો આપણે ઘણી વખત ભણી ગયેલા છીએ તો કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય. કોનાથી શરૂ થાય ગુજરાતનો ઇતિહાસ? તો ચંદ્રગુપ્ત મૌર્ય. આગળનો પ્રશ્ન મોક્ષ દ્વાર અને સ્વર્ગ દ્વાર ક્યાં આવેલા છે? દ્વારકામાં આવ્યા, સોમનાથમાં આવ્યા, અંબાજીમાં આવ્યા કે ઉજ્જૈન? ભાઈ ઉજ્જૈન એટલે મહાકાલ, બરોબર, મહાકાલ. આ સોમનાથ પણ જ્યોતિર્લિંગ, બરોબર. અંબાજી એટલે આપણું શક્તિપીઠ, બરોબર. અંબાજી એટલે આપણું શક્તિપીઠ કે જ્યાં અંબા માતાનું હૃદય પડ્યું હતું અને અંબાજી તરીકે આપણે પૂજીએ છીએ. 52 શક્તિપીઠોમાંનું એક, બરોબર. ઉજ્જૈન એટલે મહાકાલ અને સોમનાથ જ્યોતિર્લિંગ. તો 35મો પ્રશ્ન છે, એની અંદર રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો મોક્ષ દ્વાર અને આ સ્વર્ગ દ્વાર ક્યાં આવ્યા તેવું પૂછાય તો ભાઈ દ્વારિકાની અંદર એ નંબરનો ઓપ્શન આપણો રાઈટ આન્સર છે. એ નંબરનો ઓપ્શન આપણો રાઈટ આન્સર છે કે ભાઈ દ્વારિકાની અંદર આવ્યા. લખે છે મત્સ્ય અવતાર કયા યુગમાં થયો હોવાનું મનાય છે? ભગવાન શ્રી કૃષ્ણનો મત્સ્ય અવતાર ભાઈ સતયુગમાં, કળિયુગમાં, દ્વાપરમાં કે દેવયુગમાં કઈ જગ્યાએ થયો, ક્યારે થયો હતો? તો ભાઈ મત્સ્ય અવતાર પૂછાય તો સતયુગ આવશે. શું આવશે ભાઈ? સતયુગ આવશે.
ચલો હવે બહુ પ્રશ્નો બાકી નથી વિદ્યાર્થી મિત્રો, 8-9 પ્રશ્નો બાકી રહ્યા છે. આગળનો પ્રશ્ન જુઓ કે નરસિંહ અવતાર કયા યુગમાં થયો હોવાનું મનાય છે? ભાઈ નરસિંહ અવતાર તો લખે છે નરસિંહ અવતાર વિદ્યાર્થી મિત્રો નરસિંહ અવતાર ભગવાને શા માટે ધર્યો હતો? તો હિરણ્યકશ્યપ નામનો રાક્ષસ હતો અને તેમનો પુત્ર હતો પ્રહલાદ. બરોબર. હવે હિરણ્યકશ્યપ હતો, એને વરદાન હતું વિદ્યાર્થી મિત્રો કે નહીં રાત્રે, નહીં દિવસે, નહીં સ્ત્રી, નહીં પુરુષ, નહીં પશુ, નહીં માનવો, કોઈના દ્વારા એનો વધ ના થાય એવું વરદાન હતું હિરણ્યકશ્યપ. નહીં ઘરની બહાર કે નહીં ઘરની અંદર એનો વધ કોઈ કરી જ ના શકે. પૃથ્વી ઉપર હાહાકાર મચાયેલો હતો. ભાઈ હિરણ્યકશ્યપ બહુ શક્તિશાળી રાક્ષસ હતો. હવે પ્રહલાદ વિદ્યાર્થી મિત્રો શ્રી કૃષ્ણના ભક્ત હતા અને શ્રી કૃષ્ણના તપની અંદર લીન હોય છે ને એ ગમતું નથી હિરણ્યકશ્યપને. ઘણા બધા પ્રહલાદને મારવા માટેના બધા પહાડ ઉપરથી ફેંકે, નદીમાં ડૂબાડે અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો જ્યારે એક લોખંડનો એક સિમેન્ટનો સ્તંભ હોય છે તેને બાથ ભરાવે છે હિરણ્યકશ્યપ કે તારી શક્તિ હોય તો આજે મેં લાલ ચોર ગરમ કર્યો છે સિમેન્ટના બીમને તું બાથ ભર અને તારો કૃષ્ણને બોલાવજો, એ આવે તો માનું કે ના શ્રી કૃષ્ણ છે. ત્યારે ભગવાન એ સિમેન્ટનો પિલ્લર ફાડીને નીકળે છે, નરસિંહ રૂપ ધારણ કરે છે, અડધું માથું સિંહનું અને અડધું વિદ્યાર્થી મિત્રો પુરુષનું, જેથી ના સ્ત્રી અને ના પુરુષ, ના પશુ, પશુમાં પણ ના આવે ને મનુષ્યમાં પણ ના આવે એવું રૂપ ધારણ કરી ના ઘરમાં ના ઘરની બહાર તો ઘરના ઉમરા ઉપર ભગવાન પોતાના ના અસ્ત્ર ના શસ્ત્ર એટલે નખ જે હોય તે અસ્ત્રમાં પણ ના ગણાય અને શસ્ત્રના પણ ના ગણાય તો એ રીતે ભગવાન એની છાતીને ફાડી નાખે છે અને તેનો વધ કરે છે. આ વાત થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો નરસિંહ અવતારની અને અહીંયા રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો સતયુગ. શું આવશે? સતયુગની અંદર નરસિંહ અવતાર થઈ ગયો. ભગવાન વિષ્ણુએ કૃષ્ણ અવતાર કયા યુગમાં લીધો હતો? ભાઈ બરાબર કૃષ્ણ અવતાર. તો અહીંયા રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો દ્વાપર યુગ. કયો યુગ આવશે ભાઈ? કે દ્વાપર યુગની અંદર ભગવાન શ્રી વિષ્ણુએ શ્રી કૃષ્ણનો અવતાર લીધો હતો. આગળનો પ્રશ્ન છે 39મો પ્રશ્ન કે ભાઈ બુદ્ધ અવતાર કયા યુગમાં હોવાનું માનવામાં આવે છે? ભગવાન બુદ્ધ બરાબર ગૌતમ બુદ્ધની વાત કરી છે. દ્વાપર, કળિયુગ, સતયુગ અને ત્રેતા યુગ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કયો છે? 39. અહીંયા પણ આવશે દ્વાપર યુગ. શું આવશે ભાઈ? દ્વાપર યુગ. પરશુરામ અવતાર કયા યુગમાં થયેલો હોવાનું ગણવામાં આવે છે? 40મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અને અહીંયા જવાબ આવશે ત્રેતા યુગ. બરોબર. પરશુરામ અવતાર તો ત્રેતા યુગ. બરોબર. પરશુરામ તો ત્રેતા યુગ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ અને આપણો 41મો પ્રશ્ન છે કે રામ અવતાર કયા યુગમાં થઈ ગયો? બરોબર. રામ અવતાર તો અહીંયા પણ આવશે વિદ્યાર્થી મિત્રો ત્રેતા યુગ. વામન અવતાર કયા યુગમાં થઈ ગયો? ભાઈ વામન અવતાર ભગવાને ધારણ કર્યો હતો. બલિનું જે અભિમાન હતું તેને ઉતારવા માટે ભગવાને કીધું હતું કે 3 ડગલા પૃથ્વી મને આપી દે. ભાઈ કેટલી? 3 ડગલા પૃથ્વી. એટલે એને થયું કે આ બાળક શું પૃથ્વી માંગવાનો છે મારી પાસે, 3 ડગલા તો અહીંયા પૂરા થઈ જશે. પણ ભગવાને એક પગ મૂક્યો એની અંદર આખી પૃથ્વી લઈ લીધી ને બીજા પગની અંદર વિદ્યાર્થી મિત્રો આખું આકાશ લઈ લીધું. હવે કીધું કે ત્રીજો પગ ક્યાં મૂકું? તારા માથા ઉપર, આવું કીધું ભગવાને. એટલે આ વામન અવતાર ભગવાને ધર્યો હતો રાજા બલિ જે છે તેનું અભિમાન ઉતારવા. તો વામન અવતાર વિદ્યાર્થી મિત્રો ત્રેતા યુગ આવશે. શું આવશે ભાઈ? વામન અવતાર જ્યારે આવશે ત્યારે જવાબ આવશે ત્રેતા યુગ. આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જુઓ. ભાઈ લખે છે કે રામ અવતાર કયા યુગમાં થઈ ગયો? ભાઈ કયો અવતાર છે વિદ્યાર્થી મિત્રો? રામ અવતાર કયા યુગની અંદર થઈ ગયો? લખે છે ત્રેતા યુગ, સતયુગ. આ તો પૂરું થઈ ગયું. આગળનો પ્રશ્ન 43મો પ્રશ્ન વરાહ અવતાર કયા યુગમાં થઈ ગયો? સતયુગ, કળિયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ. બરોબર. અને કુર્મ અવતાર કયા યુગમાં થઈ ગયો? આ બંને જોઈ લઈએ. 43 અને વિદ્યાર્થી મિત્રો 44. અહીંયા આપણું આજનું લેક્ચર પૂરું થાય છે. બરોબર. 43 ની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે સતયુગ. બરોબર. 43 ની અંદર આવશે સતયુગ આવશે અને વિદ્યાર્થી મિત્રો કુર્મ અવતારની અંદર પણ સતયુગ આવશે. તો આ બંને મુદ્દા છે. આગળ કોઈ પ્રશ્ન રહી જાય છે? જરા ઝલક મારી લઈએ. નથી. બરોબર. અહીંયા આપણું લેક્ચર પૂરું થાય છે. બરોબર. અહીંયા આપણું લેક્ચર વિદ્યાર્થી મિત્રો પૂરું થાય છે. આ લેક્ચરની અંદર જે કોઈ તમને ડાઉટ હોય કે કોઈ પ્રશ્નો રહી ગયા હોય, બરોબર, જે કોઈ ડાઉટ હોય અથવા કોઈ પણ પ્રશ્નો રહી ગયા હોય તો તે પણ મને જણાવજો. શ્રી કૃષ્ણથી વિદ્યાર્થી મિત્રો 2-3 પ્રશ્નો પરીક્ષાની અંદર બને છે. આપણે મોઢે સમજી લઈએ. બરોબર. પૃથ્વી ઉપર શિવ અને પાર્વતીની વાત કરીએ. બરોબર. ભગવાન શિવ અને વિદ્યાર્થી મિત્રો પાર્વતીની વાત કરીએ તો પૃથ્વી પરની વિદ્યાર્થી મિત્રો પ્રથમ લવ સ્ટોરી ગણવામાં આવે છે શિવ પાર્વતી. બરોબર. પાર્વતી માતાએ ભગવાન શિવને મેળવવા માટે ઘણા બધા વર્ષો તપસ્યા કર્યા હતા. પહેલા વિદ્યાર્થી મિત્રો પાર્વતી માતાના પહેલા તેમનો અવતાર સતીનો અવતાર હતો ને સતીના અવતારની અંદર પ્રશ્ન પરીક્ષાઓની અંદર બને છે કે સતી માતા કોની પુત્રી હતા? તો ભાઈ દક્ષ
જે પ્રજાપતિ દક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ પ્રજાપતિ દક્ષ જે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માનો પુત્ર હતો. આ પણ પૂછાય પરીક્ષાની અંદર કે પ્રજાપતિ દક્ષ કોનો પુત્ર હતો? બરોબર, તો ભાઈ બ્રહ્માનો પુત્ર હતો. બરોબર, પ્રજાપતિ દક્ષ. અને વિદ્યાર્થી મિત્રો જે દક્ષ હોય છે તે ભગવાન શિવને માનતો નથી હોતો. બરોબર, ભગવાન શિવને દક્ષ માનતો નથી હોતો અને એના કારણે જ્યારે દક્ષ જ્યારે યજ્ઞ કરે છે મોટો, ત્યારે શું કહેવાય કે પાર્વતી માતાને અને શંકર ભગવાનને આમંત્રણ નથી આપતો. તો પણ પાર્વતી માતા પોતાના પિતાના હરખભેર કે ભાઈ પોતાના પિતા છે એમના ત્યાં જવું જોઈએ મારે, ભલે આમંત્રણ ના હોય, પિતાના ત્યાં શેનું આમંત્રણ હોય? તો જાય છે વિદ્યાર્થી મિત્રો અને મહાદેવનું એટલું સખત અપમાન કરે છે તો કે ભાઈ ઘણું બધું અપમાન કરી લે છે. બરોબર, ઘણું બધું અપમાન. માતા જે સતી હોય છે તે કહે છે કે હવે મારે જીવવાનો કોઈ અધિકાર નથી. ત્યારે માતા અગ્નિકુંડની અંદર પોતાની આહુતિ આપી દે છે વિદ્યાર્થી મિત્રો. અને જ્યારે ભાઈ શિવ આવે છે ત્યારે જ્યારે વિદ્યાર્થી મિત્રો શિવ પોતાના શરીરની અંદર વીરભદ્રને ઉત્પન્ન કરે છે. વીરભદ્ર જે છે તે આપણે કોનો હતો એ જે દક્ષ છે તેનો વધ કરે છે. ત્યારે બધા દેવો રિક્વેસ્ટ કરે છે, પગે પડે છે કે પૃથ્વી વિદ્યાર્થી મિત્રો ચલાવવા પ્રજાપતિ દક્ષનો જીવવું જરૂરી છે. ત્યારે ભગવાન તેને બકરાનું માથું ફીટ કરે છે. બરોબર, કારણ કે જે ઓરિજિનલ માથું હોય તે તો હવનકુંડમાં હોમાઈ ગયું. માટે પછી ત્યારે ભગવાન જ્યારે પાર્વતી માતાને પોતાના હાથમાં લઈને પૂરા બ્રહ્માંડની અંદર ફરે છે, પૃથ્વીનો વિનાશ જ સમજી લો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના સુદર્શન ચક્રથી પાર્વતી જે સતી માતા હોય તેમના વિદ્યાર્થી મિત્રો 52 ટુકડા થાય છે. અને 52 ટુકડા જુદા જુદા દરેક જગ્યાઓએ ભારત દેશની અંદર બધી જગ્યાઓએ પડે છે. એક છે પાકિસ્તાનની અંદર વિદ્યાર્થી મિત્રો પડેલ છે ટુકડો, ને તે જગ્યા ઉપર આવેલો છે હિંગળાજ માતાનું મંદિર. કયું? પાકિસ્તાનની અંદર. આ પ્રશ્ન પર પરીક્ષામાં પૂછાઈ ગયો ભાઈ કે પાકિસ્તાનની અંદર કયું શક્તિપીઠ આવેલું છે આપણું? તો વિદ્યાર્થી મિત્રો હિંગળાજ માતા જે છે તે પાકિસ્તાનની અંદર આવેલી છે. બરોબર, બાકી બધા આપણા ભારત દેશની અંદર ઘણા બધા શક્તિપીઠો છે. દરેક જગ્યા ઉપર વિદ્યાર્થી મિત્રો જે ટુકડા પડ્યા હતા તે શક્તિપીઠ રૂપે પૂજાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાર્વતી માતા અવતાર લે છે વિદ્યાર્થી મિત્રો હિમાલય. આપણા જે હિમાલય જે ભારતનું રક્ષણ કરી રહ્યો છે તે હિમાલય ના ઘરે માતા પાર્વતી માતા અવતાર લે છે. અને પછી ભગવાન શંકર અને પાર્વતી માતાના લગ્ન થાય છે. બરોબર, ત્યારબાદ બીજા પ્રશ્નો મહાભારતથી પૂછાય છે કે હેડંબા વિદ્યાર્થી મિત્રો હેડંબા જે છે હેડંબાના પુત્રનું નામ જણાવો. બરોબર, હેડંબા જે છે વિદ્યાર્થી મિત્રો તેના પુત્રનું નામ જણાવો. તો તેના પુત્રનું નામ હતું ઘટોરગચ્છ. બરોબર, તેના પુત્રનું નામ છે ઘટોરગચ્છ વિદ્યાર્થી મિત્રો હેડંબાના પુત્ર. અને જે આ ઘટોરગચ્છ છે તેમના પુત્રનું નામ જણાવો તેવું પૂછાય તો બબરીક. બરોબર, બબરીક એટલે કે આપણે બળિયાદેવ. બરોબર, બબરુ વાહન. બરોબર, બળિયાદેવ તેમને પૂજીએ છીએ. આવા વિદ્યાર્થી મિત્રો ઘણા એવા બધા પ્રશ્નો છે. બરોબર, ઘણા એવા મહાભારતના રિલેટેડ ઘણા એવા બધા પ્રશ્નો છે, રામાયણના રિલેટેડ. એ બધા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે. આ જીસીઆરટી મુજબ અહીંયા 44 જેટલા મહત્વના પ્રશ્નો મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે. વિડીયોની માહિતી જો સારી લાગી હોય વિદ્યાર્થી મિત્રો તો આગળ તમારા ગ્રુપોની અંદર શેર કરજો, લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ.